ભાઈ તમે કોઈ આ જગ્યાની ગોગળી ન ખાતા બાકી પછતાવો તો એવું હું કામ કહું એના માટે બ્લોગ છેલ્લે સુધી જોવો. તો મિત્રો આજે હતી હનુમાન જયંતિ અને હનુમાન જયંતિના શુભ દિવસે હું નીકળી ગયો ગામમાં ચક્કર મારવા. જો ગામમાં ચક્કર મારું જ છું તો મને વિચાર્યો કે હવે બાઇકની સર્વિસ કરાય આવું ભેગા ભેગ. બસ પછી ત્યાંથી હું વયો ગયો બાઇકના શોરૂમ અને ત્યાં દીધી તું બાઇક સર્વિસમાં. થોડીક વાર પછી મને વિચાર્યો કે હું આવડા બે બાઇકે લઈ લઉં અને પછી મને લાગ્યું કે મારી રાખવા ક્યાં, એટલે મેં તો રેવા દઉં ને. બાઇક સર્વિસ કરાવીને હું ઘરે જતો હતો ને તો મને હનુમાન જયંતિની રેલી ભેગી થઈ ગઈ. તો મેં તો આપણે સાઈડમાં ઉભા રહીને જોઈ લઈ થોડીક વાર. રેલી જોયા પછી એમ બધા ભાઈબંધ એક જગ્યાએ ભેગા થયા અને ત્યાંથી વહી ગયા કુંભારવાડીએ સેવામાં. આ જુઓ ઉચ્ચ કોટીના મોટી ફાંદવાળા પાર્થભાઈ. હજી અહીંયા પંખો ચાલુ નથી થયો, એ પેલા તો પાર્થ ચાલુ થઈ ગયો જમવાનો અને અહીંયા હજી વાડીએ કોઈ નથી આવ્યું. આ પાર્થ ખબર નહીં કોઈ કેટલું ખાય બોલો. જમવા બેઠો ને તો ગુંદીનો સ્ટોક પતે નાખો આખે આખો. સાંજના લગભગ 7-7:30 વાગે હનુમાન દાદાની આરતી થતી હતી તો અમે બધા ત્યાં વહી ગયા દર્શન કરવા. યાર તો આ ભાઈ ગોગડી જેમ બનાવે, એકવાર ખાવાથી તો મને નહીં ભરાય, 2-3 વાર તો ખાવી જ પડશે. તો હવે અમે ગોગડી ખાઈને હુઈ જાય અને તમે હુઈ જાઓ. ગુડ નાઇટ.